સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિર જયતિ સહિ નારાયણ મુનિ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસિને શાલગ્રામ તૃષાહરે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વલ્લભ ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ કર્તુમ સમર્થ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલે છે. ભગવાનની ભક્તિ કરવાનો, ભગવાનના સ્વરૂપને હૃદયમાં ધરવાનો અને આમ કહું ને તો કમાણી કરવાનો મહિનો છે. બહાર જે હાલતું હોય તે, પણ અહીંયા કમાણી બહુ થાય એમ છે. આજે તારીખ છે 20/12/2023, બુધવાર છે. શ્રીજી મહારાજે બહુ કરુણા કરી અને મને તમને શિક્ષાપત્રી આપી છે. શિક્ષાપત્રી વિશે કંઈ બોલવું, કંઈ કહેવું એ બહુ કઠણ છે. બીજા મહાપુરુષોએ કોઈ શાસ્ત્ર લખ્યા હોય, કોઈ ગ્રંથ લખ્યા હોય તો એના વિશે વાત થઈ શકે છે, પણ પુરુષોત્તમ નારાયણે હાથમાં કલમ ઉપાડીને શાસ્ત્રો લખ્યા હોય એમની કથા કરવી ને એમની વાત કરવી એ મારા માટે તો બહુ અશક્ય છે. હું તમે શું સમજીએ ભગવાનના હૃદયના હાર્દને, એમની વાતોને, એમના સ્વરૂપને
કેટલી કરુણા કરી. વિરાટ બ્રહ્માએ પોતાના 50 વર્ષ, આમ તો 49 વર્ષને 1.5 પોર પ્રાર્થના કરી હતી. તે અહીંયા ભગવાન સ્વામિનારાયણ પોતે મનુષ્યાકારે 49 વર્ષ રહ્યા. એટલે 49 વર્ષ એટલે આપણી ધરતીના તો આમ ગણો ને ઘણા લાગે, પણ વિરાટ બ્રહ્માની દ્રષ્ટિએ ગણો તો કાંઈ નહીં. કયો એટલે વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ પણ એવી વાતો કરતા હતા કે હવારો હવાર સુધી સાંભળતા હતા. આપણે તો હવારે સાંભળવાની છે. ઘનશ્યામભાઈ, આપણે નહોતા સારું છે તે દી આખી આખી રાત શિયાળાની કડકડતી ટાઢ હોય અને શ્રીજી મહારાજ વાતો કરતા હતા. કેવી શ્રદ્ધા અને કેવો મહિમા હશે ત્યારે આખી રાત બેહાય. બાકી ઊંઘ કોઈને મૂકે નહીં. તમને એક વાત કરું, એક વખત ગઢડામાં શ્રીજી મહારાજ રાત્રિએ સભા કરીને બેઠા હતા અને પોતાના સ્વરૂપની જેવી છે એવી વાતો, સર્વોપરી વાતો, પુરુષોત્તમપણાની વાતો માંડ્યા કરવા. તે એમાં જેટલા એકાંતિક સાધુઓ હતા, હમણાં આવ્યું હતું ને આત્મનિવેદી ભક્ત, ભગવાનના સ્વરૂપને એક પળ પણ ભૂલે નહીં અને સાંગો પાંગ મહિમા સમજનારા એ સાધુઓ ત્યાં બેઠા હતા. પણ ખાલી બેસવા માત્ર નહોતા બેઠા, પણ લોઢું જેમ ચમક પાણામાં તણાઈ જાય એમ હવના મનની, ચિત્તની, ઇન્દ્રિયોની વૃત્તિઓ સમગ્રપણે મૂર્તિમાં ખેંચાઈ ગઈ હતી. અને ચંદ્રમાને દેખીને ચકોર પક્ષી જેમ જોડાઈ જાય એમ ભગવાન શ્રી હરિના મુખ કમળની સામે હવની દ્રષ્ટિ મંડાઈ ગઈ હતી. અને ભગવાનના એ મુખારવિંદમાંથી વચનરૂપી અમૃત પ્રવાહિત થતું હતું અને એનું પાન કરતા હતા. શ્રદ્ધાવાળા સાધુ બધા જોડાઈ ગયા હતા ભગવાનના સ્વરૂપમાં અને પુરુષોત્તમપણાની વાતો કરતા 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 રાતના 12 ઉપર 2 વાગ્યા. અત્યારે નહીં, અત્યારે 2 વાગે તો કોઈ નવું ન લાગે. તે દી તો ભાઈ 4 વાગ્યામાં તો જાગી જતા. કુકડો બોલે એ પહેલાં જાગી જતા. આમ તો કુકડો બોલે પછી જાગતા હોય અમુક. અને ઘમર ઘમર વલોણાના અવાજ પણ માંડતા ઘરમાંથી આવવા. 12 ઉપર 2 વાગ્યા. પણ વાતો એટલી બધી થતી હતી અને એમાં એવા ચિત્ત વૃત્તિથી જોડાઈ ગયા હતા કે આંખનું મટકું પણ નહોતા મારતા. આ ક્યારે થાય? હવે એમાં જે સાધુ સૂતા હતા, હવે સાંભળજો, એમાંથી એક સાધુ જાગ્યા. જાગીને ધૂન કરી. નિયમ તે દી એવો હતો કે સૂતા પછી જાગે, જે જાગે, બીજું કાંઈ અલાર્મ હતો નહીં, ઘડિયાળો બધી હતી નહીં, એટલે જાગીને ધૂન માંડે કરવા, ધૂન કરવા માંડે એટલે બીજા સાધુઓ, હરિભક્તો, પાર્ષદો જે સૂતા હોય બધાને એમ થઈ જાય ખબર પડી ગઈ. પછી ક્યાંય કોઈને કહેવાનું નહીં કેટલા વાગ્યા છે. આજ તો આપણે આંખો બંધ રાખીને કહી કેટલા વાગ્યા, કંઈક વહેલા નથી જગાડ્યા ને, મરી જાવું નકર. સાધુ જાગ્યા, જાગીને ધૂન કરી ત્યારે મહારાજ એવું બોલ્યા, ધૂનનો અવાજ સાંભળ્યો કે આ શું થયું? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ પાળી બદલાણી. જાગવાના તેથી વારા રાખતા. ક્યારેક વગડામાં હોવાનું થાય ને ક્યારેક બીજે હોવાનું થાય, એટલે જાગવાના વારા હોય. મહારાજ હવે પાળી બદલાણી, હુતા હતા એ જાગ્યા ને જાગ્યા છે એ હવે હુશે. ત્યારે મહારાજ એમ બોલ્યા કે આવી અમારા સ્વરૂપ સંબંધી અગાધ વાતો થાય છે, કથા થાય છે, અને એમાંય હુતા હશે. બોલો,
ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એ એક નહીં ઘણાય હૂતા છે. લો સાંભળો. મને લાગે તેથી આપણે હૂતા જઈશું ત્યાં, નહીં ક્યાંક તો હૂતા જઈશું. જાગ્યા હોત તો પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની વાતો સ્વયં એમના મુખમાંથી નીકળતું અમૃત એનું પાન કરીને આજે અમર ન બની ગયા હોય. ત્યારે મહારાજ કે ઓહો હો આવી વાતો થાય છે અને હૂતા છે એને બહુ ખોટ ગઈ. હૂતા છે એને બહુ ખોટ ગઈ. કારણ કે આવી વાતો ક્યાંથી સમજાશે, સમજશે આ બધા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આવી વાતો થાય છે અને તમે એમ કહો છો કે એ હૂતા છે અને ખોટ જાહે, તો અહીં બેઠા હોય અને શું લાભ? અહીંયા જે બેઠા છે આ રાતના 12 ઉપર 2 વાગ્યા છે, તો એને તમે બધાને મળો, ભેટો, માથે હાથ મૂકો, કંઈક લાભ આપો. એટલે હૂતા છે ને એને પસ્તાવો થાય, સવારે ઉઠશે તઈ એટલું કામ કરો. અને બ્રહ્માનંદ સ્વામી એટલે સખા હતા અને મહારાજને કોઈક સમયે વાત કરવી હોય તો નિધડકપણે કરી શકતા હતા. બીજાને તો કેવું હોય ને તો પેલા આમ મોટા સાધુ પાસે જાય ને વાત કરે કે હું કરી વાત કરું, ન કહી શકતા. પણ બ્રહ્માનંદ સ્વામી એક એવી વિભૂતિ હતા અને એવા એ ભગવાનના ધારક સંત હતા. મહારાજને કે મહારાજ આટલું કરો. તે શ્રીજી મહારાજ કે હારું લ્યો બ્રહ્મમુનિ તમે જ ઊભા થાવ, તમને પ્રથમ મળીએ. તો બ્રહ્માનંદ સ્વામીને બાથમાં લઈને મળ્યા. પછી ગોપાળાનંદ સ્વામીને મળ્યા, મુક્તાનંદ સ્વામી હતા એમને મળ્યા, ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા એમને મળ્યા, નિત્યાનંદ સ્વામી હતા એમને મળ્યા. જે મોટા સાધુઓ બધા છે ને, નિષ્કુળાનંદ સ્વામી એમને મળ્યા. એક પછી એક સાધુને મળતા ગયા. તે જિજ્ઞાસાનંદ સ્વામી એ બેઠા હતા સભામાં, ત્યાંથી ઊભા થયા હળવેકથી વાહેથી અને હૂતા હતા ને ત્યાં જઈને કી આવ્યા. સાધુએ સાધુનું એટલું રાખવું જોઈએ. એમ તમારે હરિભગતે થોડુંક હરિભગતનું શું કરવું, રાખવું જોઈએ ભલામણા. તો હરિભગતની આરે જે કાંઈ વ્યવહાર કરવો એ બહુ સમજીને કરવો જોઈએ. આવતો થાય એવું કરવું. શું કરવું? હા, મટી જાય એવું ન કરવું. ખ્યાલ આવ્યો? ગમે એ પ્રસંગમાં આપણા મોટા મોટા સમયા થાય, ઉત્સવો થાય, કથા વાર્તા આ તે જમણવારના કેટલાય આપણા શું કહેવાય ઉત્સવો હોય, શાકોત્સવ હોય, બીજા પાટોત્સવ હોય, પ્રતિષ્ઠાઓ હોય છે, જન્માષ્ટમી રામનવમી આદિના ઉત્સવો હોય છે, ચૈત્રી સમયો હોય છે. ત્યારે કેટલાય હરિભગત ભેગા થાય. તેમાં જેટલા આવ્યા હોય ને વાલા ભક્તો, એ બધાય કંઈ જૂના ન હોય, એમાં નવા હરિભગતે હોય, સત્સંગના ગુણ ભાવવાળા હરિભગત હોય. ત્યારે આપણે એને જમાડવા, બોલાવવા, કારવા, એ કદાચ ઉતાવળો થઈને વચ્ચે ગરીને થાળી લઈ લે, આવો આવો ભગત આવો આવો, એને વચ્ચે સામેલ કરવો જોઈએ. અને તે દી વળી આપણે જૂના આકરાઈ કરીએ કે લા ભાઈ આઘો જાને અહીં ક્યાં વચ્ચે આવ્યો, તો એને મહિમા નથી, એને સમજણ નથી, નવો આવ્યો છે. સત્સંગમાં કેમ રહેવાય, કેવી રીતે હરિભગતની આરે વ્યવહાર કરાય, કે ક્યાં લાઈનમાં ઊભું રહેવાય, એને કાંઈ ખબર નથી. અરે દંડવટ કરવાની ખબર નથી. લ્યો ને હરિભગતની ક્યાં વાત કરી, સાધુ નવા નવા ત્યાં તો એની ખબર નથી હોતી. તો આપણે એ વખતે કાંઈ ન કરો ને સામેલ કરી દો, અથવા તો 2 વેણ કડવા ન બોલો ને તોય સત્સંગ થાય. લ્યો આકરા વેણ ન કાઢો કે હવે તમે બધા આમ. હવે અત્યારે તો કેવું છે, 18 વર્ણો એક થઈ ગયા છે અને ખોટું છે ને બધું શાસ્ત્રમાં લખ્યું હોય એ બધું ખેંચ તાણ કરી 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 અને હરિભગતની આરે હેત પ્રીત આત્મીયતા એને ડોળાય નહીં. શું કેવું તમારું? એક જીવનું કલ્યાણ થાય. કેટલા જીવનું? શાસ્ત્રમાં લખ્યું છે, સ્વામિનારાયણ ભગવાન પણ ઘણીવાર કહેતા કે એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય. હવે તમે ગણો, એક બાજુ આખું બ્રહ્માંડ નાશ પામી જાય
અને એને કોઈ ઉગારી લે. હું તો ધરતીકંપનો આંચકો આવવાનો હોય ને ત્યારે ધરતી ઉપર સમજો પૃથ્વીના પટ ઉપર 700 કરોડ ઉપર માણસો છે. એ બધા મરી જવાના હોય ને તમે એકલા એને કંઈક તમારી એવી દિવ્ય શક્તિથી એને ઉગારી લ્યો તો પુણ્ય કેટલું થાય મન કયો? કેટલું પુણ્ય થાય? હવે એમાં એકાદ વાર કદાચ તમારું નાનું હોનું કંઈક નિયમ લોપાઈ ગયું હોય, કંઈક તમે જમી લીધું હોય તો એનું પાપ કેટલું લાગે ને આનું પુણ્ય કેટલું થાય? એક જીવને ઉગારે તો આટલું પુણ્ય થાય છે. હેતપ્રીત છે. નકર તમને ખબર છે આમાં ઈર્ષાઓ બહુ હોય. સ્વામિનારાયણ ભગવાન બધાને રાત્રિએ મળતા હતા તો ત્યાં ઓલા જિજ્ઞાસાનંદ સ્વામીજીને ઓલ્યાને શું કામ ઉઠાડ, ભલે ને હુતા. બોલો એ કે આ ભલે હુતા, આપણે લાભ લઈ લઈએ એવું નથી. ઉઠાડ્યા. એ હું હુતા છો કે આવું કીધું જિજ્ઞાસાનંદ સ્વામીએ. મહારાજ સબકો મિલતે હૈ, હિન્દુસ્તાની સાધુ હતા. ઉઠો. તે ઉઠીને બધા એક પછી એક આવવા માંડ્યા. આવી અને સભામાં પાછળ માંડ્યા બેહવાની. એ વખતે એવું હતું, મશાલો જગતી હોય, રાત્રિનો સમય છે એટલે પાછળ અંધારું હોય, ખબર ન પડે કોણ આવીને બેહી ગયું. આ એટલા એલોજન માર્યા હોય ને તોય વાહે અંધારું રહેશે. બહુ છેટે લગી તોય નથી દેખાતું. ત્યારે શ્રીજી મહારાજ એક પછી એક સાધુને મળતા હતા. મળતા એવું બોલ્યા કે સાધુ વધી ગયા. કારણ કે મળી હાથમાં લઈને મળીને થાક્યા. ત્યાં એટલું બોલીને પછી બેહી ગયા. સાધુ વધી ગયા છે. ગુણાતીતાનંદ સ્વામીએ આ વાત કરી હતી કે એમાં જે મહિમાવાળા હતા, રુચિવાળા હતા, જ્ઞાનવાળા હતા, આખી રાત જાગતા. અને શ્રીજી મહારાજ આખી રાત એમને દર્શન દેતા હતા, વાતો કરતા હતા, સાંભળતા હતા. તો એમાંય કેટલાક હુઈ રહેતા. બોલો, આપણે હોવામાં જેટલો માલ માયનો છે ને એટલો ભગવાનમાં નથી માયનો. પાછું જાવું છે બધાને ભગવાનની પાસે. જો વાતું તો એવી જ કરવી, અક્ષરધામમાં એક પગ છે અને એક પગ અહીંયા છે. એલા ભાઈ, એવી રીતે કેવી રીતે ભગવાનના ધામમાં જવાય? આ તો રુચિ જોઈએ, સર્વોપરી સાધુનો જોગ જોઈએ. આખી રાત ને આખો દિવસ વાતો સાંભળે છે, દર્શન કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કે કેટલાક બહાર ગામથી આવીને અહીંયા જૂનાગઢમાં સમાગમ કરે છે. બોલો. અને કેટલાક અહીંના તો મેળે મંડળી ભેળી કરીને મલકની નિંદા કરે છે. આવું ગુણાતીતાનંદ સ્વામી કહેતા. બોલો, ક્યાં? જૂનાગઢમાં. ત્યાં મેળો હતો એક. અને કેટલાક ગપ્પા મારે છે કે હું પાકશે એમાંથી કયો. આવું ગુણાતીતાનંદ સ્વામી કહેતા. અને કહેતા બહુ ખોટ જશે. આ વાતું, આ જોગ, આ બધું જ મળવો બહુ દુર્લભ છે. માટે વાલા ભક્તજનો, હવારના પોરમાં કે રાત્રિએ કથા વાર્તા સાંભળવાનો આદર રાખવો. અને શ્રીજી મહારાજની આજ્ઞા છે, શિક્ષાપત્રીમાં શ્લોક કદાચ આવી ગયો કે આવશે, આદર થકી અમારા આશ્રિતોએ ભગવાનની કથા સાંભળવી આજ્ઞા કરી ગયા છે. અને જો કથા વાર્તામાં પછી ઊંઘ આવે તો ઊભા થવું, પણ હિંમત હારવી નહીં. હા, મન હોય ને તો નિદ્રા નથી આવતી, પણ મન ન હોય તો નિદ્રા આવે છે. રાત્રિએ ઘણા જાગે છે. એમ્બ્રોડરીવાળા રાતે જાગે છે. આવે છે ઊંઘ? જેટલા એમ્બ્રોડરીવાળા છે રાતે નથી જાગતા ભાઈ, એ જાગે છે. પછી રાતપાળીવાળા ચોકીવાળાઓ એ જાગે છે. પછી હીરાના કારખાનામાં પણ જેને રાતપાળીનો વારો હોય એ જાગે છે. વારાવાળા જાગે છે. અરે પહેલાં ભરવાડો બકરાવાળા વાડામાં બકરા પૂર્યા ને તો એની રાતે જાગવું પડતું. અમુક બહાર વગડામાં હોય, જાગવું પડે. આદર સહિત જો લગ્ન હોય તો નિદ્રા નથી આવતી. ગુણાતીતાનંદ સ્વામી એ વખતે એવું કહેતા હતા કે અમે આ જૂનાગઢમાં ભંડાર કર્યો તે 2 મહિના સુધી કોઈએ ઊંઘ ન કરી. બોલો, કેટલા મહિના? હા,
સેવા એટલી બધી હાલતી હતી, અમુક પદી હોઈ જાય ઘડીને પછી બીજા જાગે. સતત કામ ચાલુ રાખ્યું, 2 મહિના સુધી કોઈ ઊંઘ્યું નહીં. એટલે વાલા ભક્તજનો, આદર રાખવો. અને એવું કીધું છે 15 આના કથા વાર્તા હોય અને 1 આનો બીજી ક્રિયા હોય ત્યારે જીવની અંદર સુખ આવે છે. બોલો, 16 આના કહેવાય. 16 આના એટલે કેટલું થાય? એટલે 1 રૂપિયો થાય. 8 આના આપણે કહેતા 8 આના. 8 આના એટલે અડધું, અને 16 આના એટલે રૂપિયો પૂરો. એમાં 15 આના કથા વાર્તા કરે ને 1 આનો બીજી ક્રિયા કરે ત્યારે જીવની અંદર સુખ આવે. આ તો 15 આના બીજી ક્રિયા ને 1 આનો વાતો સાંભળે. ગુણાતીતાનંદ સ્વામી કે મોટા સાધુ એમ કે હું પાકે એમાં? કયો જી? કાંઈ ન પાકે. ખ્યાલ આવ્યો? એટલે શિક્ષાપત્રીની જે વાતો સમજવી સવારના પોરમાં એ તો બહુ કઠણ છે. શ્રીજી મહારાજ 62મો શ્લોક લખે છે. આચાર્યેણેવ દત્તમ યચ્ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવેતરતુ યત. વિવેક બતાવે છે ને સંપ્રદાયના એક ઘટબંધન માટેની આ એક વાત છે. બાકી આજે જેને જે સ્વરૂપની સેવા કરવી હોય એ કરી શકે છે, કોઈને બંધન નથી અને કોઈને તમે ના પણ પાડી શકો નહીં. પણ સંપ્રદાય એમ કહે છે અને સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આ અમારી લખેલી શિક્ષાપત્રીને જે પાળે એ અમારો છે. આ લોકમાં અને પરલોકમાં એ મહાસુખીઓ થશે. શું કીધું? કે જે ભગવાનનું સ્વરૂપ આચાર્યેણેવ દત્તમ, પાછો કેટલો ભાર મૂક્યો. ધર્મવંશી જે આચાર્ય એમણે જ આપ્યું હોય એવું કાર મૂક્યો. અથવા તો તેન પ્રતિષ્ઠિતમ, 2 પ્રકારનું છે. એણે આપ્યું હોય અથવા આજ્ઞા કરી હોય. આપવું એટલે આજ્ઞા. શ્રીજી મહારાજે અમુક છાપકામની મૂર્તિઓ કરાવી હતી અને આજ્ઞા કરી હતી આ મૂર્તિઓની અમારા આશ્રિતોએ પૂજા કરવી. એટલે એ આજ્ઞા થઈ ગઈ એટલે એણે આપ્યું એમ કહેવાય છે. એક સંપ્રદાયના નિયમ પ્રમાણે આચાર્યએ પ્રતિષ્ઠા કરી હોય એ સ્વરૂપને સેવવું. અને બીજું જે ભગવાનનું સ્વરૂપ છે શ્રી કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમ એવે તરતુ યત. અને બીજા જે સ્વરૂપો છે એ નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. તમે નમસ્કાર કરી શકો, દંડવટ કરી શકો, પણ એની સેવા અને પૂજા નથી થતી. એમ તો તમે મ્યુઝિયમમાં જાઓ તે નથી દર્શન કરતા, ક્યાંક ફરવા ગયા હો તો નથી, બસ એ જોઈ શકો તમે, બોલો, પણ સેવા નથી થતી એની. સેવા તો શ્રી હરિએ પધરાવેલા સ્વરૂપો યા તો આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરેલા સ્વરૂપોની થાય છે. અને એ સ્વરૂપો આજે વાતું કરે છે હરિભગતની હારે. બોલો, બોલે છે, પોતાના કામ કરી જાય છે, આવીને કહી જાય છે ભગત આમ છે. જો ભગવાનને ભૂખ લાગતી હશે, ભગવાનને ટાઈટ લાગતી હશે, કયો જી? હા, આપણે વાતો કરીએ છીએ, ભગવાન સાંભળતા હશે. એટલે ભાઈ જે વિચારીએ છીએ ને એ પણ એને ખબર પડી જાય છે કે આ ભગત આવી રીતે વિચારે છે. અને એટલે તો આજે સંપ્રદાયમાં તમે જુઓ હજારો હરિભગત, હજારો લાખો, કહું તો ખોટું નથી, સવારમાં વહેલા ઉઠીને ધનુર્માસમાં ભગવાનના માટે 3 વાગ્યે ઉઠીને થાળ કરતા હોય છે. આ ક્યારે થાય? પ્રગટ ભાવ વગર નથી થતું. આ એના છોકરાઓ સવારે વહેલા ઉઠીને નિશાળે જતા હોય ને તૈયાર થતા હોય ને તોય નાસ્તો કરવામાં ક્યારેક કે હવે વયો જા આજ નથી તે આ બિસ્કિટ તૈયાર લેતો જા રેડીમેડ, એની કાંઈ આવો થાળ ન કરી દે. અને એક હગા દીકરાના માટે ન થાય એટલું પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના માટે એમ ભાવના છે કે અમારા પ્રભુ આજે વહેલા ઉઠીને ભણવા જાય છે, થાળ તૈયાર કરી દઈ. આજ તો અમારા અશોકભાઈ રૂપાવટી એ થાળ લાવ્યા. કયો
સવારે વહેલા ઉઠીને જે થાળ થાય છે, જે માતાઓ થાળ કરતા હોય છે, અને કેટલું ભગવાનનું ચિંતન થતું હોય ત્યારે આ થાળ થાય. એ રાતના વિચાર કરતા હોય ખબર હું બનાવશું. ઘણા ઘણા રાતે ઊંઘે નહીં આ વિચારમાં ને વિચારમાં, બોલો. અને 3-3 વાગ્યે નાહી ધોઈને પૂજા કરીને થાળ કરતા હોય તો ત્યાં એ 6 વાગ્યે થાળ થઈ રહે. એક દી તમે બધા ટ્રાય કરો રસોઈ કરવાની, કેમ થાય છે? હે ઘનશ્યામભાઈ બોલો. પેલા અક્ષરાનંદ સાંઈ વાત તો નથી લખ્યું, એક પટેલ ખીજાણો પટલાણીને ભાત મોડું આવ્યું. એ કે હું રોજ મોડું કરીશું કે. એક દી બાયુ માણા કે તો એમ કરો તમે થાળ કરો ને હું ખેતી કરું કે. હા જાઓ તમ તાર, હું આ બધું હમણાં ખેડી નાખીશ ને જે કાંઈ ગાડું હળ હાંકવું હોય હાંકી નાખીશ કે. ભાત તમે બપોરે લઈને આવતીકાલે એ જ કરો કે. તે કે અમને હું ન આવડે, અમે મરદ માણસ એ કે. હા તે બોલો. બીજે દી સવારમાં થાળ કરવા ઉપડ્યાનું પટલાણી ગયા વાડીએ. કે હું જાઉં વાડીએ, બપોરે જો 12 વાગે પહેલાં ભાત આવી જવું જોઈએ. 12 વાગે નહીં, જા 11 વાગે પોગાડી દઉં કે. પાછો વટના કટકા બોલવામાં તમારું કોઈને એને પોગે નહીં હો. અને ભાઈ રસોડામાં ગીર્યા, હવે ચોવણો પહેરે. હે કાંઈ ચોવણો પહેરીને ગયા હતા, પણ હવે ચોવણો પહેરીને પાછું કંઈ ફાવે નહીં બધું. હો પછી ઓલું કેળિયું ઉપર ઓલું પહેરેલું, તો એ ગરમી થતી હતી એ કાઢીને મૂક્યું એક બાજુ. ચૂલો બોલો ભેટાયો, પણ હવે કંઈ જડે નહીં, બીજું કાંઈ વસ્તુ ક્યાં મૂકી છે. હવે શાક હતું રીંગણાનું. રીંગણા મોટા મોટા લાંબા ઓલા આવે ને પીડ્યા કોણા કોણાથી, કે રીંગણા સુધારી નાખવું, પણ ચપ્પું મળ્યું નહીં. અને એક બાજુ પાછો ચૂલો ઓલ પેટાવી દીધો ને તપેલું મૂકી દીધું. હવે કરવું હું ન તો ઓલ બળી જાય તેલ અંદર વઘાર. પછી કાંઈ હાથ ન આવ્યું તો મોઢાથી કટકા કરી નાખ્યા. નાના નાના કટકા કરીને કર્યો વઘાર કે. અને એ રોટલી તમતા તમે જોઈ લ્યો, હા કેનો નકશો બન્યો એ જ જોવું પડે. અને બળી ગઈ પાછી, એક બાજુ કાચી ને એક બાજુ બળી ગઈ ને આવું બધું કરી કરીને પણ તોય હો બપોરનો 1 વાગ્યો. અને એ બધું પાછું તૈયાર કરીને એ પાછો ઉપડ્યા લઈને આવ્યા ભાત. તમને કીધું નહોતું 11 વાગે આવવાનું, ના 1 વાગ્યો. એ તો કરતા હોય એને ખબર પડે કેમ થાય. ગોતી ગોતીને થાકી ગયો, ક્યાં બધું વસ્તુ મૂકશો. પણ ક્યારેક આવતા હોત રહોડામ. હે પછી શાક ખોલ્યું ને તો કે આ શું? તો કે આ વસડક શાક છે, ખાઈ લે સાનમન કે. કયું શાક? વસડક શાક છે. હવે એ થાય. આપણે શાક સુધારવા બેહીને તોય બોલો ફોડવા હરખા ન થાય. અને બેનો શાક સુધારતા હોય, તમે આમ મશીનમાં શાક સુધાર્યું હોય એવું એક ફોડવું હરખું થાય. ઘણીવાર શું છે, આપણને બહુ પાવર હોય કે આપણે કમાઈએ છીએ ને આપણે આમ કરીએ છીએ પ્રતાપભાઈ, પણ ક્યારેક રહોડામાં જઈને ચા બનાવીને તે ખબર પડે કે આ બધું અઘરું તો છે. એની કરતાં આપણે હીરા ગહતા હોય એ બરાબર છે. અને બપોરે જે આવે એ સાનમનું જમી લેવાય, ભગવાનને સંભાળીને. ક્યારેક કદાચ થોડું ઘણું ખારું હોય તો વધારે કાંઈ ન બોલાય, પણ કહેવાય કે આજે અમા કે પૂનમ લાગે છે, દરિયો નજીક આવ્યો છે. અને ઘણીવાર છે ને ઓટ આવતી હોય તો દરિયો થોડોક છેટો વયો ગયો હોય. બોલો થાય એવું નથી, થાય એવું ને. ગમે એવા હારા હોય ને ગમે એવા તોય થાય. લ્યો કાલે અમારે રસોઈ મારે જ ઓલો મગ બનાવ્યો તો શાક ઠાકોરજીને ધરાવ્યો, મીઠું જ ભૂલી ગયા. અને પહેલું પાછું અમારે એવું હોય ગુરુજીને જ આવે. પીરસતા હોય એટલે મોટા સાધુ બેઠા હોય એટલે ત્યાંથી શરૂઆત કરે. એટલે જે કાંઈ બધું હોય, હા